આશ્રમમાં રહેતો તો એનું મૃત્યુ થઈ ગયું. બહુ સુંદર પ્રસંગ અને સત્ય વાત છે. આમાં કોઈ મારી પાસે એક તો લગભગ ભગવત કૃપાથી હું દંતકથા કોઈને આગળ કહેતો જ નથી. મને દ્રષ્ટાંતો આપવા ઓછા ગમે છે. જે મેં અનુભૂતિ કરી અથવા તો મેં મહાપુરુષો દ્વારા સાંભળી વાતો છે ને એ ચોક્કસ કરી છે. પોતે પશ્ચિમ બંગાળના સાધુ છે અને વૃંદાવનની અંદર પોતાનું જીવન અત્યારે વ્યતીત થઈ રહ્યું છે. એ મહાપુરુષે એમ કીધું હતું. આ વાત કરતા કરતા એક વખત પોતે બોલી કે એક સાધુને ત્યાં પોતાના આશ્રમમાં એક જીવ રહેતો હતો અને કૂતરો હતો અને એ કૂતરાનું મૃત્યુ થઈ ગયું. સમયાંતરે દરેકને પોતાના દેહ છોડી દેવા પડે અને મૃત્યુ છે એ અટલ સત્ય છે. કૂતરાનો પ્રાણ છૂટી ગયો એટલે મહાપુરુષે આખા વૃંદાવનમાં કેવડાવી દીધું હતું આપણે એક ભંડારો કરવાનો છે. એક ભંડારો કરવો છે અને આ વૃંદાવનના તમામ સાધુ સંતોને કેવડાવી દીધો કે ભંડારામાં ચોક્કસ હાજરી આપે. એટલે સાધુઓએ સમાચાર પૂછાયા કે મહાપુરુષના આશ્રમમાં ભંડારો તો એમને રાખ્યો છે, આપણે જશું ખરી, એનો વાંધો નથી, પણ કોઈ આ ધરતી છોડીને દેવગતિને પામ્યું નથી, કોઈ મોક્ષ નથી થયો, કોઈનું મૃત્યુ નથી થયું, તો આ મહાપુરુષ ભંડારો શાનો કરે છે? તો કે એમના આશ્રમમાં વર્ષોથી એક કૂતરો જીવતું હતો અને એનું મૃત્યુ થયું છે એટલે કૂતરા માટે પોતે ભંડારો કર્યો છે. વૃંદાવનમાં રહેલા માનવ યોનિના સમાજને દુઃખ થયું હતું સાધુઓને, અને સાધુએ એટલો વિચાર કરીને એટલો બોલ્યા કે આ મહાપુરુષને શરમ નહીં આવતી હોય. એમણે કૂતરામાં ભંડારો કરીને અમને સાધુઓને જમવા માટે બોલાવે છે. અમે તો માણસ છીએ, અમે સંતો છીએ, અમે શું એમને જમવા જતા હશું? સાધુ સંતોએ મહાપુરુષના ભંડારાનો વિરોધ કર્યો હતો વૃંદાવનનો. હજી તો 10-12 વર્ષ નથી થયા આ ઘટનાને. પોતે પશ્ચિમ બંગાળના સાધુ છે, પોતે આ વાતો કરી હતી. અને ઘટના કેવી ઘટી કે શિષ્યએ કીધું બાપુ આપણે જે ભંડારાનું આયોજન કર્યું તો એમાં તો સંતો આવવાની ના પાડે છે કે શું કહે છે કે એ બધા એમ કહી રહ્યા છે કે ભાઈ તો કૂતરું મરી જાય ને વહે આ ભંડારો કરવામાં આવે તો એમાં અમે તો ભારત વર્ષના સાધુ છીએ અને અમારે આવા ભંડારામાં અનાજ લેવા જઈએ તો અમને લાંછન લાગે, અમને કલક લાગે, અમારાથી આવા ભંડારામાં હાજરી ના આપી શકાય. મહાપુરુષે કીધું તમે ચિંતા ન કરો, રંધાઈ ગયું છે કે આવી જશે. પોતે એક મેસેજ કર્યો હતો કે વૃંદાવનમાં જે કૂતરાની યોનિમાં જે જીવાત્મા ફરે છે એ બધાને કહી દો કે ભંડારો છે તમે બધા આવી જાજો એમ. સત્ય ઘટનાનો પ્રસંગ તમને કહું છું. આ તમે કીધું ને કે એને હોળવાની ઈચ્છા હશે, શબ્દ નવસરે વેદની સ્તબ્ધ લાગે. ઘટના કેવી ઘટી? ભંડારાનો ટાઈમ થયો, થાળીઓ પીરસાઈ ગઈ, આસન મુકાઈ ગયો અને એક પણ માનવ યોનિનો વ્યક્તિ નતો બેઠો અને અંદાજિત 1500 થી 1600 કૂતરા આવી અને થાળીઓ ઉપર બેસી ગયા હતા સાહેબ, અને 1500-1600 કૂતરાને જમાડી અને વૃંદાવનમાંથી રવાના કરી દીધા હતા. એ દિવસે મહાપુરુષે એમ કીધું હતું ન જાને કિસ ભેષ મેં નારાયણ આ જાય. વૃંદાવનની અંદર આજે ઘણી એવી યોની છે. બહુ સમજીને બોલો છો, મને ખબર છે મારા બોલાયેલા શબ્દો રેકોર્ડ થઈ ગયા છે. વૃંદાવનની એટલી પવિત્ર ધરતી છે તો બોલવાનું બંધ કર. શું નામ? આર્યા. બોલ્યા વગર નહીં રહી ગયો તો અહીં મારી પાસે નીચે આવતી રહે, તારા પપ્પાને હેરાન ન કરે. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે વૃંદાવનની ધરતી એક એવી ધરતી છે કે લોકો એમને પરેશાન ન કરે, લોકો એમને હેરાન ન કરે, લોકો એમની પાસે આવી અને પ્રશ્નાવલી ન કરે, આ માયામાં એમને દુખી ન કરે. એટલા માટે કરીને મહાપુરુષે પોતાની યોનિઓ બદલી દીધી. મારા શબ્દ રેકોર્ડ થઈ રહ્યા છે એટલે બોલો છો, એટલે કહું છું જે બોલું બહુ સમજીને બોલું છું. બધી વાત સાચી પડે, આટલું બોલવું નહીં કદી ભેળ ખોટું, સોલવા નહીં ખડા કુળના સાપડા, માપ બંધાય નહીં કદી મોટું, હાડ દેખી બીજે કદી ના હરખીએ, અરે નિરખીએ નહીં કદી અમર નારી, અને કૌતક ફોડાના દાંતનો વાઢીએ નહીં ઘણો ધડો વાંચે. મને બધી વાત સાચી પડે, આટલું બોલવું નહીં કદી ભેળ ખોટું, અને સોલવા નહીં ખડા કુળના સાપડા, માપ બંધાય નહીં કદી મોટું. સોશિયલ મીડિયામાં પણ એક મેસેજ ચાલતા હતા, સમાચાર ચાલતા હતા કે નાસાવાળા હવે સ્વીકારે છે કે શબ્દ છે એને મૃત્યુ નથી એમ. નાસાવાળાએ અત્યારે સંશોધન ચાલી રહ્યું છે કે શબ્દ આકાશ મંડળની અંદર નભમંડળમાં આજે જીવિત છે એવું પ્રયત્ન કરી અને શબ્દો પકડવાના પ્રયત્ન કરી રહ્યા છે. એમને ખબર નથી કે મારા ભાગવતની અંદર મારો ભગવાન વ્યાસ આજથી 5000 વર્ષ પહેલા
કઈ જાતો રહ્યો છે. 11મો સ્કંદ ઉપાડો મિત્રો, હું તમને પરફેક્ટ વાતો કરી રહ્યો છું. ઘણી વાર અમને પ્રશ્ન કરે કે ઈશ્વર તત્વ છે, અમને કહે છે લોકો બારોટજી આ બધી તમે વાતો કરો છો શું ભગવાન છે? એટલે કહીએ કે છે અને ઈશ્વર 100% છે, પણ એના માટે આપણી દ્રષ્ટિ અને આપણી લાયકાત બને પવિત્ર હોવા જોઈએ. મને એક બે જણાએ પ્રશ્ન કર્યો મને કે તમે દર્શન કરાવી શકો? કીધું કરાવી હતું, 100% કરાવી દો. અને એક ક્ષણ માત્રમાં ભગવાનના તમને દર્શન કરાવી દો અને તમે એમ કહો 100% ઈશ્વર તત્વ છે ને છે. 100% આ એ બધું આજ પ્રૂફ કરવું, આજ બધા કરવી સાથે આપણે. મેં કીધું મારી ફ્લોપી ખુલી ગઈ અને મારી ફ્લોપી ખુલશે એટલે તમને એક એક વાતો એવી આવશે કે જે તમે કલ્પના નહીં કરી હોય. અને એનો નાનો દાખલો આલો. દક્ષિણ ભારતની અંદર ક્ષમા કરજો, ઉત્તર પ્રદેશની અંદર એક ઘટના ઘટી ગઈ હતી. વાતો એવી કરીશ કે તમને પૂર્ણ ભરોસો બેસી જાય. ઉત્તર પ્રદેશના નાનકડા ગામની અંદર જેને તમે કેવટ કહો છો, કેવટ એટલે નાવિકનું કામ કરતા હોય તે, હા, એને અત્યારે લોકો નિષાદ અથવા તો કેવટથી લોકો યાદ પુકારીને બોલાવે છે. ભગવાન રામને જેને ગંગા પાર કરાવી હતી એવો એક પરિવાર, પોતાની અવસ્થા થતી હતી વડીલની, એના 2 દીકરા હતા, એક દીકરી હતી. બહુ સુંદર પ્રસંગ, મને અતિશય ગમે છે અને પૂર્ણ વાસ્તવિક પ્રસંગ છે. ભગવાન શું છે ને એના તમને અનુભૂતિ કરાવો. એટલે એમાં ઘટના કેવી ઘટી, દીકરી યુવાન થતી આવતી હતી એટલે આ બાપે કીધું 2 દીકરાઓને કે બેટા એક કામ કરશું કે શું, દીકરી આપણી યુવાન થતી આવે છે, તમારી બેન છે મોટી થાય કે હા બાપુ, તો આપણે દીકરીના લગ્ન કરાવી દઈશું ભાઈ તમારી બેનના. એટલે છોકરાએ કીધું ભલે બાપુ કશો વાંધો નથી, પોતે ભક્ત માણસ હતો, પવિત્ર જીવન હતો, તો કે ભલે બાપુ મારી બહેનને પરણાવી દો, પણ કે પૈસાની સગવડ નથી, તો કે ગામની અંદર આ શેઠીઓ છે, શેઠ પાસેથી હું પૈસા વ્યાજે લાવી દઉં અને તમે છોકરા શહેરમાં કમાઈ 2 રૂપિયા રહો એટલે આપણે વ્યાજ સહિત નાણાં એના પરત આપી દઈશું અને વ્યાજમાંથી મુક્તિ મેળવી લઈશું. પણ દીકરી ઘરે હવે હંગરાય એવું નથી, દીકરી ઉંમર લાયક થતી જાય અને આપણા ઘર ઉપર પાપ ચડે છે. આપણા શાસ્ત્રોએ ના પાડે છે બાપા કે દીકરીને ઘરે હંગરવીને એ જ્યારે વયસ્ક બને ત્યારે એના લગ્ન કરીને એને હારે મૂકી દેવી, પણ પછી હત્યાવી વર્ષની 30 વર્ષની દીકરીઓ ન કરવી, નકર ઘરમાં વિપરીત પરિણામ આવે. એ ઘરની ઇજ્જત કદાચ ક્યાંક ખોટવાઈ જાય, એ ઘરની આબરૂને ક્યાંક ધક્કો લાગે, એ ઘરની ઇમેજને ક્યાંક નુકસાન મોટું પહોંચી જાય. એટલે આપણે શાસ્ત્રકારોએ પહેલેથી નક્કી કર્યું છે કે દીકરી વયસ્ક બને એટલે એને લગ્ન કરીને એને હારે મૂકી દેવી જોઈએ. આ આપણા શાસ્ત્રકારોએ વાતો કરી છે, પણ મારે મૂળ વાત ઉપર પાછા આવવું છે. દીકરી વયસ્ક થતી હતી, બાપે પોતાના દીકરા બેન બોલાયા કે બેટા તમારી બેન મોટી થાય છે, તમે રાજી થઈને કહો તમારી બેનના લગ્ન કરાવી દો, તારી માની હયાતી નથી. કે ભલે બાપુ કાંઈ વાંધો નથી, બેનના લગ્ન કરાવી દો. તો કે પૈસાનું બાપુ શું કરશો? કે પૈસાની ચિંતા ન કરો, આ ગામમાં મારી ઇજ્જત મારી આબરૂ છે ને, પૈસા આપણને મળી જશે. શેઠ ભાઈ જાય વાત કરી, શેઠિયા મારી દીકરી ઉંમર લાયક થાય છે. મને એક પ્રસંગ બહુ ગમે છે. તુલસીદાસ પાસે એક બ્રાહ્મણ આવ્યો હતો કાશીની અંદર. તુલસી પાસે એક બ્રાહ્મણે આવીને એટલું કીધું હતું કે હે તુલસી, મારી દીકરી 2 દીકરીઓ છે અને પરણાવવી છે, મને થોડું પૈસાનું તમે આયોજન કરી આપો. એટલે તુલસી તો ફકીર હતો, તુલસી પાસે કાંઈ નતું એમ, રામ શબ્દ સિવાય કોઈ ચીજ નથી એમ. એટલે તુલસી હસીને કીધું દીકરી ઉંમર લાયક થઈ ગઈ કે હા 2 દીકરીઓ ઉંમર લાયક થઈ છે અને એના લગ્ન કરી દેવા છે, મને થોડી પૈસાની મદદ કરો ને. તો કઈ કામ કરી, હું તને એક ચીઠી લખી આપો, એ ચીઠી લઈ અને તું દિલ્હી જા અને દિલ્હીમાં આ ચીઠી રહીમના હાથમાં આપજે, તારી દીકરીઓ પરણી જશે. કોઈની દીકરીઓ ઉંમર લાયક થાય તો એને ચોક્કસ મદદ કરજો, એના જેવું કોઈ પુણ્ય નથી. રહીમને એક લીટી ખાલી લખી હતી, બીજું કોઈ સેન્ટેન્સ નહોતું વાપર્યું. કોણે? આપણો મહાન રામચરિત માનસનો રચયિતા તુલસીદાસ ગોસ્વામીએ.
તુલસીને ખૂબ ખૂબ સાંભળવા જેવો છે. અને આ તમારે ખરેખર સારો વાતો કરવી છે તમારી ગમે, અને એવી વાતો કરવી તમારા જીવનમાં સ્થિર થઈ જાય, તમે સુખી થો ને એ વાત ખાસ કરી જાવી. અને આમ બધા કરોડપતિ કરવા છે મારે, એકલા હીરાલાલ કરોડપતિ હોય એવું નહીં યાર. અહીંયા 90 ઘર કરોડપતિ થાય ને એવા મારે બધા કરોડપતિ કરવા છે. અને હું સૂત્ર આપી દઉં, અને તમે કરોડપતિ નતો તો હું ગાંધીધામમાં ક્યારે પગ નહીં મૂકું. આવું તમને પ્રોમિસ કોઈ ના કરે, હું પ્રોમિસ કરી દઉં. તમે બધાય 90 ઘરના તમામ જે યુવાનો બેઠા, વડીલો બેઠા, એ બધાય કરોડપતિ નામ પડે ને એવું મારે કરી જાઉં, તમને રસ્તો બતાવી દઉં. અને તમે તો કરોડપતિ ન થો તો મારું જ નહીં, હું કોઈનું તમારે પાડવાનો છે. થોડું કાઠું પણ છે હેલો, ફરક કહો છો, છે કાઠો પણ છે હેલો. હાથવી લેશો તો જીવનમાં કરોડપતિ 100% થશો. કરોડપતિ તો થશો પણ ઘરમાં દુઃખ નહીં આવે. આજ મારે રામને માધ્યમ બનાવી, મારા તુલસીને વચ્ચે લાવી, મારે શ્રીમદ ભગવદ ગીતાને વચ્ચે લાવી થોડી વાતો કરવી છે. અને એટલી સચોટ વાતો કરી દઈશ કે જો જીવનમાં તમે સફળ થતો તો બારોટ તરીકે ગાંધીધામની ધરતી ઉપર ક્યારે 8 પ્રગણમાં આવી અને એક પણ મારા યજમાનના ફરિયામાંથી રૂપિયા નહીં લઈ જતો. આવું તમને ચેલેન્જ આપી દઉં. કરવું પડે હવે તમારે, કારણ કે ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન ઉપર લખી આપે. તમે ડોક્ટર પાસે જો કે સાહેબ મને તાવ આવે છે, શરદી થઈ છે, તો એન્ટીકોલની તમને દવા લખી આપે, લિવોસિટ્રિઝિન લખી આપે, ડાયક્લો, પેરાસોડિયમ લખી આપે, પેરાસિટામોલ લખી આપે. પણ હવે માની લો કે એ બધી દવા લખી અને ડોક્ટર તમને પ્રિસ્ક્રિપ્શન આપે અને ખિસ્સામાં નાખીને તમે વોચ સરસ, બહુ સરસ, પાછી ખિસ્સામાં નાખી દો તો તાવ મટે ખરી? શરદી મટે? સમજાય છે ને? બધા સમજો વ્યક્તિઓ છો એટલે ખાસ કહો છો કે ડોક્ટરે તમને એક એના પ્રિસ્ક્રિપ્શન ઉપર એના કાગળ ઉપર દવાઓ લખી આપી અને એ રોગની દવા તમે લેતા નથી, પણ ખાલી કાગળિયું ખિસ્સામાં રાખી અને તમે આમ સવારે વાંચો, બહુ સરસ હો, ડોક્ટરે બહુ સરસ દવા લખી આપી, પાછું ખિસ્સામાં નાખો, ભરે બપોરે પાછું કાઢો, પાછું વાંચીને પાછું ખિસ્સામાં નાખો અને સાંજે એમ 3 દિવસ મતો શું તમને તાવ કે શરદી કે કફ કે ઉધરસ મટે? ન મટે, ક્યારે ન મટે. કેમ? તમે માત્ર વાંચ્યું છે, જીવનમાં અપનાયું નથી. એટલે હું તમને એવું મારા પ્રિસ્ક્રિપ્શન ઉપર, પણ ભગવાનના આપેલા શબ્દો મારા નથી. હું તો માત્ર આડતીઓ છું. દલાલ કેવરે દલાલ. હા યસ, હું માત્ર દલાલીની વાતો જ કરવા આવ્યો છું. પણ એવી વાતો કરી દઈશ કે તમારા જીવનમાં સુખ આવશે. મેં તુલસીને એટલે માધ્યમ બનાવ્યો કે તુલસીએ એ બ્રાહ્મણને મૂકીને એક લીટી લખી હતી, એટલું કીધું હતું કે સુરનર દોહિતા નાગ કી ચહત બ્યાવ સબ કોઈ. સુરનર દોહિતા નાગ કી ચહત બ્યાવ સબ કોઈ. દેવોની દીકરી હોય, નાગની દીકરી હોય, માનવની દીકરી હોય, સુરનર દોહિતા નાગ કી ચહત બ્યાવ સબ કોઈ. હે રહીમ, ઉંમર લાયક થાય દીકરી એટલે પોતાના લગ્નની ઈચ્છા રાખતી હોય છે. આટલું લખી અને બ્રાહ્મણના હાથમાં ચીઠી આપી, નીચે લખ્યું તુલસીદાસ. બ્રાહ્મણ દિલ્હી પહોંચ્યો, રહીમ સાહેબને મળવા માટે ગઈ. સવારે જે ભિખારીઓની લાઈન લાગતી હતી, માંગણ અને યાચકોની, માંગશો મતો કોઈના પાસે? હા યસ, માંગવા જેવી હલકી નિમ્ન કક્ષાની કોઈ ચીજ નથી. અત્યારે તમને ખૂબ મજા કરાવી લો, કારણ અત્યારે મારે કોઈ જોઈતું નથી. પણ હવારે હીરાલાલને ત્યાં ફરિયા મોતો હિધાર કે બોલો બોલો મારા બાપ હીરાભાઈ બોલો, હારું બોલો. કારણ મોગવું છે, મોગવા જેવી દુનિયાની હલકામાં હલકી ચીજ કોઈ નથી. એટલે મારો કવિ એમ કે બુરો પ્રેમ કો પંથ બુરો વૃક્ષ આસો. ભગવતી મીરાએ કૃષ્ણને પ્રેમ કર્યો, હમાઈ જવો પડ્યો. નરસિંહ મહેતાએ કૃષ્ણને પ્રેમ કર્યો, પોતાનો નિર્વંશ કાઢી નાખ્યો. જેને ઈશ્વરને પ્રેમ કર્યો છે ને, सच्चे प्यार की तो सारे जहां पे असर होगी, न होगी तो तेरी कहीं कसर होगी. अरे इश्क करने वाले को वहदत का मजा मिलता है, अगर इश्क सच्चा है तो बंदे को खुदा मिलता है. મારો નરસિંહ ને મીરાએ જીવન ત્યાગ કરી દીધો સાહેબ એક ઈશ્વરના પ્રેમમાં. એટલે બુરો પ્રેમ કો પંથ બુરો મૂર્ખ છે આસો, મૂર્ખા માણસની મસ્કરી ન કરવી.
આજ હારો વર્ગમાં ભેગો થઈને બેઠો હોય ને હોવાણી કરવાની દિનની ઈચ્છા થાય ને હોવાણી કહો શું કહો મસ્કરી તો મૂર્ખ માણસની કોઈ દી હોવાણી મસ્કરી ન થાય મારો કવિ ગંગ ના પાડે બુરો પ્રેમ કો પંથ બુરો મૂર્ખ સે હાસો અરે બુરો નાર સે નેહ બુરો જંગલ में વાસો રાત્રિ રોકાણ જંગલમાં ન કરાય 8 મહિનો હોય વીજળી ખપતી હોય સળ જબ અને કડાકા ધુવાગા ઉપર ઉડતા હોય 8 મહિનો હોય એમાં બે પગથિયેથી કાળો તો હરક તો નીકળતો હોય અને વીજળીના ચમકારામાં કાળા નાગને બે પગ વચ્ચે જાતો સુતા હોય એવી રાતનો જંગલમાં કોઈ ન રોકાવું જોઈએ बुरो प्रेम को पंथ बुरो मूर्ख से हासो बुरो नार से नहीं बुरो जंगल में वासो बुरी नारी कुलच जे દીકરી પગથિયું ચૂકી ગઈ હોય ને એનો કોઈ દી ભરોસો ન કરવો बुरी नारी कुल सासू कर बुरो जमाई हाहुनी घरे जमाई કોઈ દી ન રહ્યો હા મનાઈ છો હાहुनी ઘરે જમાઈ 3 દાડા રહે તો દી કુમાર રહે ચોથે દાડે ઈ હાહુન જો મહેમાન આવે એટલે કુમારને ફરમાનતા કુમાર મહેમાન આયા ખાટલો ઢાળી દો મારો કહેવાનો તાત્પર્ય बुरो प्रेम को पंथ बुरो मूर्ख से हासो बुरो नार से नहीं बुरो जंगल में वासो बुरी नारी कुल सासू घर बुरो जमाई અને बुरी सोम की सेव बुरो भगनी घर भाई લાલજી બધાની સેવા કરવી લોભિયાની કોઈની સેવા ન કરવી અને લોભિયાની સેવાનું જો ફળ મળે ને તો બારોટ નહીં સાહેબ મારું નામ રદ કરી દેજો લોભિયાની કોઈની સેવા ન કરાય સેવા કરવાની ઈચ્છા થાય તો હીરા જેવા દાતાની સેવા કરવી તમને સાહેબ ફળની પ્રાપ્તિ થાય એટલે અમારો કવિ એમ કે बुरो प्रेम को पंथ बुरो मूर्ख से हासो बुरो नार से नहीं बुरो जंगल में वासो बुरी नारी कुल सासू कर बुरो जमाई અને बुरी सोम की सेव बुरो भगनी कर भाई ભાઈએ કોઈ દી બેનની ઘરે બહુ જ્યાદા ટાઈમ નહીં રહેવો જોઈએ ના પાડે છે बुरी सोम की सेव बुरो भगनी घर भाई અને बुरो पेट पंपाल सुरन में बुरो भागनो कवि गंग कहे सुनो साहब पर सबसे बुरो मांगनो આ બધા કરતા જેઠાલાલ હલકામાં હલકી ચીજ કઈ છે બીજા પાસે માંગવું હોય અમારો તો અનંત ધર્મના પાપ ભેગા થયા યસ અમારો તો ઘણા ધર્મના પાપ ભેગા થયા છે યાચક કુળમાં જન્મ થઈ ગયો છે મોક્ષો મત ઈશ્વરને એવી લાયકાત બનાવો તો ઈશ્વર તમારી ઘરે આપવા માટે આપવો જોઈએ જો હમદર્દ પડતી હોય તો હું બોલું છું સમજતો તમે એવી લાયકાત બનાવી નાખતો એવું તમારું જીવન ધોરણ એટલું શ્રેષ્ઠ બનાવો કે ઈશ્વરને આવીને એમ કેવું પડે તારી શું ઈચ્છા છે બોલ બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી હું માંગુ ને તું આપી દે આ વાત મને મંજૂર નથી કોઈ દિવસ મત માંગશો ના પાડો છો તમારું જીવન એવું બનાવજો કે ધરણીધરને દ્વારકાધીશને ઈચ્છા થાય અને એ આવીને આગળ ઉભો રહીને એમ કે બોલ મારા બાપ તારી શું ઈચ્છા છે તું માંગે તારી ઈચ્છા પૂરી કરી દો આ તું કે તને આપી દો મારી વાત સમજાય છે ને એ તમને આજ વાતો કરવી છે કુંભારની ઘરે બ્રાહ્મણ આવીને ઉભો રહ્યો હતો કંટાળો આવે કે જો આપણો ઘરનો કાર્યક્રમ છે ખાલી ચોપ બંધ થશે જય માતાજી આપણે ફંડ ફાળા કરવા આવ્યા નથી એટલે કોઈ ટેન્શન ન કરતા મજા કરવાની છે બધાને રઘુ કે ચારે હાથમાં હો કે હા આવી ગયા મને 5 વર્ષે મારે પ્રસંગી કેવો હતો એક પ્રજાપતિની ઘરે આવીને એક બ્રાહ્મણનો દીકરો એટલો બોલ્યો હતો હે પ્રજાપતિ હે કુંભકાર મારી 2 દીકરીઓ પણ આપી છે આજ સાહેબ મારી એટલો મારો મૂડ છે વાત છોડી ગયો મેં થાક તો બહુ લાગ્યો ગાડી એકલે સિંગલ ચલાવું છું ડ્રાઈવર રાખતો નથી પણ થાક હતો પણ થાક ઉતરી ગયો કારણ હવે સાહેબ સોનાની હાકરથી બાંધો ને તોય ન એ ભેગા થાય એવા માણસો આવી હવે બેઠા એવી સંસ્કારી દીકરીઓ ગાંધીધામની બેઠી મને વિશેષ વાતો કરવાની એટલા માટે મજા આવે કુંભારની ઘરે આવી અને એક બ્રાહ્મણે એટલું કીધું હતું કે મારી 2 દીકરીઓ ઉંમરલાયક થઈ છે અને હે પ્રજાપતિ મેં સાંભળ્યું તું પૈસાદાર છે મારી 2 દીકરીઓ ભણાવી દઈશ અને એ દિવસે ધનિક કુંભારના દીકરાએ ધનિક પ્રજાપતિના દીકરાએ એટલું કીધું હતું બ્રાહ્મણ દેવતા તમારી દીકરીઓના લગ્નનો ખર્ચો કેટલો થાય એટલે એ
બ્રાહ્મણ એટલો બોલે તો બાપુ મારી દીકરીઓ ભણાવવાનો એ સમયગાળામાં 100-200 રૂપિયાનો જે ખર્ચ થતો હશે તે એટલું કીધું બાપુ 100 સોના મોરો 200 સોના મોરો જોઈએ છે મારી દીકરીઓ ભણી જાય કારણ કે મારી દીકરીઓ ઉંમરલાયક થઈ ગઈ છે ને એટલે મને ખૂબ ચિંતા છે આજે દિવસે ધનિક પ્રજાપતિએ ઘરમાં જાય પોતાની પત્નીને એટલું કીધું તો સાંભળ્યું કે શું એક બ્રાહ્મણના દીકરાને પોતાની દીકરીઓ પરણાવી છે અને આપણા પાસે મદદ માટે આવ્યો છે કશો વાંધો નથી એને જોઈએ આપી દો અને બ્રાહ્મણે 2 દીકરીઓ પરણાવી હતી કેની પ્રજાપતિએ દીકરીઓ 2 પરણાવી કેની માત્ર ને માત્ર એક બ્રાહ્મણની અને બ્રાહ્મણની દીકરીઓ પરણતા મારો નાથ રાજી થયો હતો સાંભળો મજાનો પ્રસંગ સાહેબ તમે કલ્પના નહીં કરી હોય અને તમને છેક રામની ઘરે લઈ જઉં સાહેબ હું ન લઈ દઉં તો મારું નામ દેશ મારો નહીં તમને પ્રજાપતિઓને મારા રામથી નાતો બંધાવી દો કે તમે કોણ છો ભગવાનને પ્રાર્થના કરવાની ઈચ્છા થાય મારો તુલસી એમ કહે છે કે બીજી પ્રાર્થના ન કરવી તો શું કહેવું જય વિધિનાથ હે રામ હે કૃષ્ણ હે ધરણીધર હે દ્વારિકાધીશ હમણાં જેવી વાત કરો સાહેબ મારા તુલસીએ 4 લીટીમાં પ્રાર્થના આપી દીધી જય વિધિનાથ હોય હિત મોરા જય વિધિનાથ હોય હિત મોરા કરહુ શોભેગી દાસ में तोरा जय विधि प्रभु प्रसन्न मन होई जय विधि प्रभु प्रसन्न मन होई करुणा सागर कीजिए सोई हे नाथ हे राम જેવો મારો હિત સમાયેલો હોય ને હે રઘુનાથ હે રામચંદ્રજી મહારાજ હે કૃષ્ણ પરમાત્મા હે દ્વારિકાધીશ જેવો મારો હિત સમાયેલો હોય પ્રભુ અને મારો હારો થતો હોય ને એમાં ભગવાન તું ઉતાવળ રાખજે અને મારું કાર્ય સિદ્ધ કરી દે જય વિધિનાથ હોય હિત મોરા કલ હુસો બેગી દાસ में तोरा જય વિધિ પ્રભુ પ્રસન્ન મન હોય હે પ્રભુ મારો મન પ્રસન્ન થાય મારો મનને સુખ મળે ને કરુણા સાગર કીધી સોઈ હે કરુણાના સાગર તમે એવું કાંક કર દો મારું મન સુખી બને પ્રાર્થનામાં લાંબો કરવાની જરૂર નથી રહેતી પણ મારે આજ પ્રસંગ બહુ સુંદર મને મારો રામ યાદ આવે છે એમને કીધું કે ગલીમાં અવાજ ઓછો કરતો દિનેશ મિત્રો થોડો અવાજ ઓછો કરજો કારણ કે મારી પાસે સંગીત નથી ફરી તમને ઠોર કરું તમે અવાજ ઓછો કરજો મારે વાતો સારી કરવાની ઈચ્છા છે મને સત્સંગ શબ્દ મળ્યો છે એટલે મારે વાતો આજ એવી પ્રકારની કરવી છે બન્યું કેવું પ્રજાપતિની પાસે આવી બ્રાહ્મણે એટલું કીધું મારી 2 દીકરીઓ પરણાવી છે હે પ્રજાપતિ તું ધનિક છે મેં સાંભળ્યું તારી પાસે ભગવાને ખૂબ પૈસો પુષ્કળ ધન આપ્યો છે મારી 2 દીકરીઓ પરણાવી દે અને દિવસે પ્રજાપતિએ પોતાની ઘરથી પત્નીને એટલું કીધું હતું કે બ્રાહ્મણને 2 દીકરીઓના લગ્ન કરવા છે કે કશો વાંધો નથી એને જેટલું ધન જોઈતું એટલું આપી દો પ્રજાપતિએ ધનની સંખ્યા પૂછી છે કેટલું જોઈએ સમયગાળામાં 100-200 સોના મોરોની ઈચ્છા હતી આપી દીધી એટલે ચા મિલી કરો ચા બંધ શું આટલો બધો ડખો કરો અવાજ આવે બારો આવે દીકરીઓ પરણી ગઈ પણ મજાની વાતો હવે આવે છે તેમાં નારાયણ પ્રગટ થયો અને પ્રજાપતિના આંગણે મેં કીધું જીવન એવું બનાવજો કે હરી આવીને એમ કે તારી શું ઈચ્છા છે ચતુર્ભુજ નારાયણ પ્રજાપતિના આંગણે ઉભો થઈને એટલું બોલ્યો તો બોલ બેટા તારી શું ઈચ્છા છે તે પવિત્ર બ્રાહ્મણની 2 દીકરીઓ ભણાવી દીધી છે હું તારા ઉપર રાજી થયો છું અને તારી ઈચ્છા પૂરી કરી દઉં આજ તું માગે ને હું આપી દઉં એમ અને જ્યારે પોતાના આંગણે ચતુર્ભુજ નારાયણને જોયો ને અને મારા કવિએ કલમ ચલાવી હતી શું બોલ્યા સંતન અભિરામ ધામ ક્રમદ રમદ પ્રમદ ક્રામ નમત સમત પ્રમદ ક્રામ વામ હાવલો ભે અટન ઘટન અતિ ઉદામ બંઠન તન ઠામ ઠામ અરે તજ વિશ્રામ અતિ વિભ્રામ શ્યામ સુંદર શોભે જમુના કે ધીર
ધૂના કે નીર તીર ખેલત બલ બીર બીર ચહુટ તટ સકળ ધીર કટ સુધીર કાચે હરી હરી તો હેર હેર ભિક્ષ સુર બેર બેર અને પ્રગટ કટ ભેડ ફેર અમારો નટકો નાચે ભગવાન હવે આવી ઉભો થઈ ગયો અને એટલું કીધું તારી ઈચ્છા શું હે પ્રજાપતિ હે કુમાર મારા બાપ તે એક પવિત્ર બ્રાહ્મણની દીકરીઓ ભણાવી હું તારા ઉપર રાજી થયો છું તું માંગી તને આપી દઉં અને દિવસે પ્રજાપતિ એટલો જવાબ આપ્યો હતો કે ભગવાન જો બ્રાહ્મણની બે દીકરીઓના લગ્નથી તારે મારા વાગડે આવવું પડતું હોય અને મારો વાગડો પવિત્ર કરતો હોય તો હવે મને બીજી કોઈ ઈચ્છા નથી હરી તારું દર્શન થયું હોય મને કોઈ જોઈતું નથી વાત એટલે નથી અટકતી ભગવાન જીદ પકડી ઉભા છે પ્રજાપતિ ના પાડી ગયો હે પ્રભુ મને કોઈ ખપતું નથી મને કોઈ ચીજની ઈચ્છા નથી મને તમે દર્શન આપી ગયા હવે દુનિયાનું તમામ સુખ મને મળી ગયું પણ પ્રજાપતિ ભગવાન ની જીદ આગળ હારી ગયા છે અને એટલું બોલ્યા કે હવે તમને અનુકૂળ લાગે હું કરજો બાકી મને કોઈ જોઈતું નથી તે દિવસે મહાપુરુષ પરમ ચૈતન્ય મારો વિષ્ણુ શ્રીહરિ એટલું કહી ગયો હતો કે જા પ્રજાપતિ વિશેષ નથી આપતો પણ જે કુળમાં મારો જન્મ થશે ને તું મારો બાપ થઈ જન્મી જાય છે એનું પ્રમાણ આપું જે કુળમાં રાઘવ જન્મ્યો જે કુળમાં રામ જન્મ્યો એ રામનો પિતા દશરથ દશરથનો પિતા અજનો પિતા રઘુનો પિતા દીર્ઘબાહુનો પિતા ખટવાંગનો પિતા વિશ્વસહનો પિતા એડવીડનો પિતા દશરથનો પિતા મુળકનો પિતા અશ્મકનો પિતા સુદાસનો પિતા સર્વકામના પિતા ઋતુપર્ણના પિતા આયુતાયુનો પિતા સિંધુદીપનો પિતા અંબરીશનો પિતા નાભાગનો પિતા શ્રુતનો પિતા ભાગીરથ અને ગંગા નીચે લાવી અને ભાગીરથનો પિતા દિલીપનો પિતા અંશુમાનનો પિતા અસમંજસ અને અસમંજસનો પિતા સગર રાજા જે આગલા જન્મમાં કુંભારની ઘરે જન્મ્યો હતો અને બે બ્રાહ્મણની દીકરીઓ ભણાવી હતી ને એમાં ભગવાન નારાયણે વચન આપ્યું હતું કે જે કુળમાં મારો જન્મ થશે ને તું મારો બાપ થઈને અવતરીશ જા વિશેષ તને કોઈ કહેતો નથી સાહેબ જેને હારા કર્યા છે ને એને તો ઈશ્વરને આપ્યા વગર છૂટકો નથી ને કંટાળો આવે કેજો ભાઈ એટલે વાતો એવી કરવી છે વાતો એવી કરીને આવી છે કે તમને તમારો પરિચય આપી દીધો સગર રાજા ભગવાન રામના 32મી 34મી પેઢીનો દાદો હતો અને સગરનો આગલો જન્મ હતો ને એ પ્રજાપતિની ઘરે થયો એ કુળ મારી સામે બેઠો છે તમે સામાન્ય નથી તમને તમારી ગૌરવપૂર્ણ ગરિમાની ખબર હોવી જોઈએ કે અમે સામાન્ય અમે સિંહનું સંતાન છીએ મારી વાત સમજાય છે અમે સામાન્ય નથી અમારો કુળ ગુજરો છે કુળ ગુજાર અવધ ગુજાર ત્રિભુવન ગુજર તાત દૂધ ગુજર કરી દેખાડો મારી ગુજર સુમિત્રા માત એવો આ પવિત્ર સમાજ મારી સામે બેઠો છે કેવટે પોતાના દીકરાઓને બોલાવીને એટલું કીધું બેટા બેન ઉંમર લાયક થાય આપણે બેનના લગ્ન કરી દઈશું કે ભલે બાપુ રૂપિયા નથી દીકરાએ એટલું કીધું બાપુ રૂપિયા નથી બેનના લગ્ન તો કરી દઈએ કે ચિંતા ન કરો મારી આબરૂ છે આ ગામમાં તો કે બાપુ કેમ કરશું હું સીટીયા પાસેથી દીકરીના લગ્નનો પૈસા લઈ આવું છું અને આપણે ધીરે ધીરે સીટીયાના પૈસા ભરી દઈશું તમે થોડા કમાઈને ભેગા કરજો એ ગામનો કેવટ હતો અને રામનો પરમ ભક્ત હતો સાહેબ જો બધાની વાત કરો એને જઈને એટલું વાત કરી શેઠિયા મારી દીકરી ઉંમર લાયક થાય છે અને મારી દીકરીના લગ્ન કરવા છે મને થોડી મદદ કરશો પૈસાની હું વ્યાજ સહિત તમારા નાણાં તમને પરત કરી દઈશ વાણિયાએ સાહેબ હા પાડી દીધી હો પણ બધાના ભરવા થાય શેઠિયાના ભરવા ન થાય વાણિયો હાથમાં પેન પડે ને તો 100% મારી નાખે એમાં આપણે જીવતા ન રાખે તમે સમજો માણસો મારા વિશે શું કહેવાનું હોય શેઠને શેઠાણી ગયા શંખેશ્વર બેસતો મહિનો આયા ઘરે એકમનો દિવસ હવે શેઠ શેઠાણી બે ઘરે આવીને બેઠા રોટલા કર્યા બે જમી લીધું પેટે દીકરો દીકરી કોઈ હતું નહીં હવે રાતનો ટાઈમ હતો શેઠ હુઈ ગયો શેઠાણી હુઈ ગઈ અને હવા 1-1:30 વાગ્યાનો ટાઈમ થયો દીનો હીરાભાઈ અને શેઠે આગળ કરી શેઠાણી
શેઠાણી કે પણ રાતનો 1:30 વાગ્યો, શેઠ ભૂતો આંગણે, શેઠાણી દોઢીમાં ભૂતી, વાણિયાના કોઈ દી ભરવા ના કરવા, મરવી નાખે. એમાં વાણિયો આંગણે ભૂતો, શેઠાણી દોઢીમાં ભૂતી, રાતનો 1:30 વાગ્યો, બેહતા મહિનાની એકમનો દિવસ, અને હાકલ કરી શેઠાણી. એટલે કે શેઠાણી કે આટાને શું છે કે આપણે આ શંખેશ્વર ગયા હતા ને કે હવે તો શંખેશ્વર દાડો કૃપા કરે ને દીકરો દે, તારું નામ શું દેશું? મારા દીકરો રાતે 1:30 વાગે ચાલુ કર્યું. શેઠાણી કે હજી તો થળ ઠેઠ, બેટી પેટ, અને આવો સમય પ્રમાણે હજી ઠકાણું નહીં. દર્શન કરીને આજ આપણે દાદા પાર્શનાથના આયા ના નથી, પણ આજને આજ શું નામ આપવા? નહીં, નક્કી કરો શેઠાણી કે તમારે દીકરાનો જન્મ થાય તો નામ શું આપશું? એટલે શેઠાણી એકડે વિચાર કે મેરો મગજમારી આને રાધી કરવા કે કપૂરચંદ નાવા. ના, કપૂરચંદ નહીં, બીજા કોક નામ બોલો. તો કે વેણીચંદ આવે. ના, વેણીચંદે નહીં. તો કે કામ કરો, આપણા ભગવાને કૃપા કરી, આપણે પાસે 2 રૂપિયા છે ને, એટલે દીકરો જન્મશે ને એનું નામ લક્ષ્મી. ના, લક્ષ્મી ચંદે નહીં. અને ભાઈએ કર્યો વિચાર કે તો કેવા ચંદ આપવું ઈ કે. તો ભાઈ કે કામ કરો કે શું રામચંદ આપશે. ના, રામચંદે નહીં. તો કે કેવા? હવે નામ તમે કહો શેઠિયા. મારો દીકરો બોલ્યો શેઠિયો રાતે 1:30 વાગે, નૂર મોહમ્મદ, નૂર મોહમ્મદ, નૂર મોહમ્મદ. 3 વાર હાકલ કરી. એટલે બાજુમાં નૂર મોહમ્મદ નામનો જમાદાર મુસલમાન રહેતો હતો. વંડી ઠેકીને શેઠિયાના ઘરમાં પડ્યો. શેઠ રાત્રે 2 વાગે મને હાકલ કરી, શું કામ? કે કામ કાંઈ નથી, આ મંડી પાસે તમારો બા ચોર હતાઈને બેઠા, ઉપાડો લઈ જોયા. વાણિયાની દાદ સાહેબ, રાતે ચોર આવ્યો તો ઘરમાં અને છુપાઈને બેઠો તો. વાણિયાની દાદ એને ખબર હતી આપણે કોઈ કરાય લઈ જાય છે ભાઈ. બધાના ભરવા કરાય, વાણિયાનો નહીં. વાણિયાના ભરવા ન કરાય, ભૂકા ગઠવી નાખે. મને પ્રસંગ યાદ આવે છે. વાણિયા પાસે જાય અને મારો કેવટ અવસ્થા લાયક પુરુષ, 70 વર્ષનો પુરુષ, દીકરી યુવાન થઈ ગઈ હતી. એની 60 વર્ષના પુરુષે જાય એટલું કીધું તો, શેઠિયા મારી દીકરી પરણાવી, મારા બાપ પોતાનો વ્યાજ સહિત પૈસા આપી દઈશ, મને અમુક રકમ દે બાપ. કેવટને શેઠિયાને ખબર હતી કે આને રહેવા માટે સારું મકાન છે. શેઠને નહીં હોય તો મકાન લઈ લઈશું. કેટલા રૂપિયા જોઈએ? એ જે 500-700 હજાર રૂપિયા જોઈતા હતા આપી દીધા છે. તમે જે મૂકો છો, હું એક પ્રાર્થના કરીશ. અહીંથી જે આ ભૂત હશે ને, હું નથી લઈ જવાનો. એ ગાયોમાં પંખીઓ તમે આપી દીધો, કારણ કે મારો નિયમ છે. હું મારા યજમાન હોય કે ગમે તે બેઠો, હું મારી વાણીનો વેપાર કરતો જ નથી. મને તમારી કૃપાથી, તમારા અનાજની શક્તિથી ભગવાને બોલવાની શક્તિ આપી છે, પણ હું મારી વાણીનો કોઈ જગ્યાએ વેપાર નથી કરતો. આ જે ભેગું થાય ને ગાયો તમે કે પંખીડાને આપી દીધો. ઈશ્વરની કૃપાથી ઘટના કેવી ઘટી? કેવટને જેટલા રૂપિયા જોઈતા એટલા રૂપિયા આપી દીધા. 2 વર્ષ થયા એટલે કેવટને શેઠીએ ઉઘરાણી કરીને એટલું કીધું કે ભગતરાજ, 2 વર્ષ થયા, તમે નાણાં કે વ્યાજ કોઈ મોકલાયું નથી, એટલે તમે વ્યવસ્થા કરીને મને પૈસાનું આયોજન કરી આપો. નથી વ્યાજ આપતા, નથી મને નાણાં પરત આપતા. કેવડે પોતાના દીકરાને બોલાયા હતા, બેટા કે શું તમારી પાસે કાંઈ ધન ભેગું થયું છે? કે ના બાપુ, અમે મજૂરી કરીને અમારો જીવન ચલાવીએ છીએ, અમારી પાસે કાંઈ નથી. તો કે તમે દીકરા રાજી થઈને કહો તો એક કામ કરો કે શું આ આપણું રહેવાનું મકાન છે વેચી નાખીએ અને એની મૂડી થાય શેઠિયાને આપી દઈએ. છોકરાએ આ પર દીધી, કશો વાંધો નહીં બાપુ, અમે તો બહાર, અમે મજૂરી કરી બહાર જતા રહેશું, પણ તમે ક્યાં રહેશો? કેવટને એના દીકરાએ એમ કીધું, બાપુ તમે ક્યાં રહેશો? કે હું તો બેટા રામની ભક્તિ કરું છું, અને રામ મંદિર છે, રામ મંદિરની જે વ્યવસ્થા છે, એ જે પૂજારી છે એમની સાથે હું મારું જીવન વ્યતીત કરીશ. મને ખૂબ પ્રેમ કરે. તમે ચિંતા છોડો, મારું જીવન છે એ રામજી મંદિરમાં હું કાઢી નાખીશ, પણ આપણે બેડો રાખવું નથી. આ મકાન વેચી નાખીએ અને બીજી વાર કમાશો તો હવે મકાન લઈ લઈશું. દીકરા અને બાપે સહમતિ મેળવી ગામમાં એક સારો વેપારી તૈયાર કરી પોતાનું મકાન વેચી નાખ્યું. મજાનો પ્રસંગ તમને કહું સાહેબ
કે મારો રામ શું કરી શકે. કોઈ કહે કે ભગવાન જોયા છે તો હું તમને પ્રમાણ સહિત વાતો કરીશ કે પરમાત્મા આ દુનિયામાં છે. ઘટના કેવી ઘટી, મકાન વેચાઈ ગયું, પૈસા આયા, શેઠિયા પાસે જઈ અને હિસાબ કરાવી, પાઈ પૈસો શેઠિયાનો જે રકમ હતી મૂડી અને વ્યાજ બધું ચૂકવણી થઈ ગઈ. શેઠીએ કીધું કે તમને આ હું પાવતી બનાવીને આપું અને તમારા નાણાં મને મળી ગયા. ભાઈ પાવતી જ છે, મારો રામ ધણી છે, બધાને દેખે છે, કાંઈ કરવું નથી. બરોબર, તમે શેઠ મને જે વાત કરી હતી પાવતી છે, તમારી જીવન છે પાવતી છે, મારે કોઈ જોઈતું નથી. આ બધું જમા થઈ ગયો કે તમારો ટોટલ હિસાબ ચૂકતે, ટોટલ હિસાબ ચૂકતે થઈ ગયો. ઉત્તર પ્રદેશનો બની ગયેલો પ્રસંગ છે સાહેબ, અને અત્યારે પણ એ વ્યક્તિ ત્યાં હાલ હયાત છે. કેવી ઘટના ઘટી, થોડોક સમય, વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ થયું એટલે 2 વર્ષના સમયગાળામાં શેઠીએ પેલા કેવટને બોલાયા કે કેવટજી શું તમે મને નાણાં પોકાડ્યા નહીં? અરે બાપુ, હું તમને વ્યાજ, મૂડી બધું આપી ગયો, હિસાબ ચૂકતે કરી દીધો. કે તમે ખોટું બોલો છો? કોઈ સાક્ષી તો હશે ને? અરે શેઠિયા, આપણે બધા હિસાબો પતી ગયા. નહીં, ખોટી વાત છે. 2, 5, 10 દિવસ શબ્દની ટાપણી ચાલે. ભગત પૂર્ણ ભક્ત હતો, ભગવાનનો પરમ ભક્ત હતો રામજીનો. એને કીધું મેં તો તમારા બધા નાણાં ચૂકવી દીધા છે, છતાં યથા યોગ્યમ તથા કુરુ, જે તમને યોગ્ય લાગે એ કરો, હું શું કરી શકું. એમણે કેસ કર્યો, કોર્ટમાં કેસ આવ્યો. ભગતને બોલાયા. ભગત કે જી બાપુ, તમે આમની પાસેથી રૂપિયા લીધા હતા? લીધા હતા બાપુ. તમે એમનો નાણાં પરત કર્યા કે નથી કર્યા? બાપુ, મેં તો મારી સમજણ પ્રમાણે એમના બધા નાણાં પરત કરી દીધા છે. શેઠ ના પાડે છે. શેઠ તો વકીલ આવ્યો, નહીં સાહેબ, એને કોઈ પૈસો આપ્યો નથી, આ તો જૂઠો ને ફ્રોડ માણસ છે. તો કે આનો કોઈ સાક્ષી ખરો? કે રામ જાને, ભગવાનને ખબર છે, મને કોઈ ખબર નથી. દરેક બાતે પોતે ઘડીક થાય બોલે, કોણ આ કેવટ? રામ જાને, મેરે को कुछ मालूम नहीं है. राम जाने, हमें कुछ मालूम नहीं है. તો કે રામને ખબર, આ કે રામને ખબર છે. જજ સાહેબ ને એમ કે રામ નામનો કોક વ્યક્તિ છે અને એ આ સાક્ષીમાં છે. પોતે કે રામને સોસ બતાવો. લખ્યું એડ્રેસ રામજી મંદિરનું અને પ્રભુ શ્રી રામને સાહેબ સમસ બતાવવાનો હતો. પોલીસ વાળા મંદિરમાં ગયા અને પોલીસે કીધું કે આ રામજી મંદિર કે હા, અહીં પેલા ભગત કેવટ અહીં રહે છે? કે હા, અહીં જ રહે છે. તો કે ભગવાન રામને સમસ બજાવવાનો આવ્યો તો કે મંદિરમાં મૂકી દો. સમસ બજવાઈ ગયો, તારીખ આવી. તારીખ આવી સાહેબ, કઠ ગ્રામ એ સાક્ષી તરીકે વ્યક્તિ ઉભો તો કોણ? મારો રામ. અને સાહેબ કીધું તો કે શેઠિયા, યસ, પૂર્ણ સત્ય ઘટના કોણ છો? કટકરામાં પેલા સાક્ષીને જજ સાહેબે પૂછ્યું હતું કે તમે આ કેવટને ઓળખો છો? કે આ ઓળખો છું ને? આ શેઠિયાના પૈસા ભરાઈ ગયા? યસ, ભરાઈ ગયા બાપુ, ટોટલ નાણું ચૂકતે થઈ ગયું છે. તો કે તમારી પાસે કોઈ એવિડન્સ, પ્રૂફ કે છે? મારી પાસે. શું? આ શેઠિયાને કટકરામાં ઉભો રાખો. અહીંથી નિષ્ઠાવાન અને પ્રમાણિક હોય એવા 2 પોલીસ, હું કહું છું એ 2 પોલીસ વાળાને એમની ઘરે મૂકો. એમનો આ નંબરનો કબાટ ખોલાવો, એમાં આ નંબરનો ચોપડો પડ્યો છે એ ખોલાવો, એનો પાના નંબર આ છે, એ પાના નંબરની અંદર એક ચીઠી પડી છે અને એ ચીઠી અને ચોપડો બાપુ અહીં લાવો. એને એના હાથે લખેલો ટોટલ હિસાબ ચૂકતે થઈ ગયો છે. દંત કથાઓ નથી, સંપૂર્ણ સત્ય ઘટનાઓ કહું છું સાહેબ. પોલીસ એની ઘરે ગઈ શેઠિયાની. શેઠિયા ક્યાં ઉભો રાખ્યો? જજ સાહેબે કે નહીં, તારે નથી હલવાનો. પોલીસ જે નિષ્ઠાવાન પ્રમાણિક વ્યક્તિઓ હતા, પેલા સાક્ષીએ કીધું આ 2 જણને મૂકો, ત્રીજો કોઈ નહીં. પોલીસ એની ઘરે ગઈ, એનો કબાટ ખોલ્યો, એ નંબરનો ચોપડો કાઢ્યો, એ પાના નંબર કાઢ્યો, અંદરથી ચીઠી નીકળી અને ચોપડા ઉપર કાયદેસર ચોકડી મારેલી કે ટોટલ હિસાબ ચૂકતે થઈ ગયા છે. પોલીસે ચોપડો, અંદરની ચીઠી, તમામ હિસાબો ચૂકતે થઈ ગયા હતા. એ લઈને આવી
જજ સાહેબને બતાવ્યું છે કેવટને નિર્દોષ જાહેર કરી અને શેઠિયાને સજા ફરમાવી. વાત એટલે નથી અટકતી. જજ સાહેબે પોલીસને પૂછ્યું હતું કે તમે સમજ ક્યાં બજાવવા ગયા હતા? તો કે રામજી મંદિરમાં. તો કે કેને બજાવ્યું? કે રામની મૂર્તિ આગળ પૂજારીએ મુકાયું હતું. કે જો કેવટ તો અહીં રહેશે ને, એ પોતે રામના ભક્ત છે, રામ આ છે, એમને તમે આપી દો સમજ. જજ સાહેબ પોતાનું પ્રમાણ લેવા માટે કરી અને ઓફિસમાંથી નીકળી અને મંદિરમાં ગયા. જે કટઘરામાં સાક્ષી આપવા માટે આવ્યો હતો ને, એ જ મૂર્તિમાં પોતે દર્શન કર્યું અને પોતે પોતાનો એ દિવસે પોતાની સાહેબ ફરજ તમામ પ્રકારનું મૂકી રાજીનામું આપી અને ઉત્તર પ્રદેશની સેશન કોર્ટના જજ તરીકે રાજીનામું આપી અને સાહેબ સાધુ બની ગયો. આજે વૃંદાવનમાં જજ સાહેબ તરીકે આખું વૃંદાવન એમને ઓળખે છે. આ મારો ભગવાન કરી શકે, બીજાની તાકાત નથી. એટલે કહું છું कि वाणी के प्रभाव से पराक्रम से लेखनी के सदियों में सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल. મને ઈશારો કરે છે, સાહેબ લાવી દઈએ, લાવી દો. નાયર તૂટે મારો દાદો કવિ કાન એમ કે દેખો સાહેબ નું તૂફાન કરી હિંદને હેરાન. હે મારા દાદા કવિ ખાન બાપુ એમ કે ચા શું છે? देखो चाय નું તૂફાન કરી હિંદને હેરાન. ચાય સીટી પડે છેન તો માથું ચડે છેન. ચાય દવા રામ બાણ અને ચાય હિંદનો છે પ્રાણ. લાગી હોટલમાં લાય ચાય ત્યાં બોલાય. ભલે બાયડી નિહાય તો પીવી પડે ચાય. આખો દાડો તપેલી માથે ઘડી તક તપેલી ભાવના કંટાળે ક્યોંકી ભીખી એ લોહી ન પીઓ આખો દાડો ચાય પીઓ.